તમારો સંબંધ તો મહાપ્રભુજી જ કરાવી ગયા છે। અને જે દિવસે મહાપ્રભુજીએ અક્ષય તૃતીયાના દિવસે મંદિર સિદ્ધ થયું અને મહાવત સાતમ કે અક્ષય તૃતીયા શ્રીનાથજીનો પાટોત્સવ કર્યો, ત્યારે કેવલ શ્રીનાથજી ત્યાં નતા બિરાજ્યા, તમારા ઘરે ઘરે ઠાકોરજી બિરાજશે એવી ગેરંટી મહાપ્રભુજી આપી દીધી, એવું વચન ઠાકોરજી પાસે લઈ લીધું। આ બધી ઘટનાઓ એ કેવલ ઇતિહાસની તારીખો નથી, એક પ્રતીકો છે જે અનાદિકાલ સુધી વૈષ્ણવી સૃષ્ટિને સુખ આપતી રહેશે। આ બધી કોઈ ઇતિહાસના પાના પર લખાયેલી કોઈ તારીખ કે તિથિઓ ન માનશો। શ્રી મહાપ્રભુજી એકમ ભગવતઃ કાર્ય બહવર્થનામ ચ સાધકમ, સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનું તો એક કાર્ય અનેક કાર્યોને સિદ્ધ કરનારું છે। અને એ સમયે મહાપ્રભુજી અને આ રીતને જે જે ઘટનાઓ ઘટી એ પ્રતિકાત્મક હતી, ત્યારે સકલ સૃષ્ટિને એ પ્રભુની સેવાના સૌભાગ્ય મહાપ્રભુજીએ લખી દીધા હતા। તો ત્રિદિવસીય સત્સંગ આપણા સર્વના પ્રાણ પ્યારા શ્રીજીની સેવા, શ્રી વલ્લભનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સ્મરણ, આ ત્રણ જેના જીવનમાં છે એનું કલયુગ કંઈ બગાડી શકતો નથી। શ્રીજીની સેવા જેના ઘરમાં છે, શ્રી વલ્લભનું સાનિધ્ય જેના જીવનમાં છે, ત્યાં કલયુગ ક્યાં ફરકવાનો? અરે મોટા મોટા દેવતાઓ નથી પ્રવેશી શકતા તો કલયુગની હિંમત કરી? લક્ષ્મી મન પામ્યા રળી, વલ્લભાખ્યાનમાં તો કહ્યું કે લક્ષ્મીજી પણ દ્વાર પર ગુસાઈજીના ઉભા રહે છે અને ટગર ટગર અંદર ડોક્યું કરીને જોતા રહે છે। શેના માટે? ગોપાલદાસજી ત્યાં લખે છે શેના માટે? કે વહુજી બેટીજી ઠાકોરજીની સેવા કરતા હોય, આમ તેમ દોડતા હોય, કોઈ ફૂલ ગૂંથે સૌ મળી, કોઈ ફૂલની માળા કરતા હોય, કોઈ વસ્ત્ર સિદ્ધ કરતા હોય, અને લક્ષ્મીજી દ્વાર પાસે શેની પ્રતીક્ષામાં રહે કે હમણાં કઈ વહુજી બેટીજીને ઠાકોરજીની સેવામાં કોઈ જરૂર પડે અને કોઈ વૈષ્ણવને બૂમ પાડે કે આ ફૂલ લાવજો, તો એ વૈષ્ણવ જાય એના પહેલા હું દોડતી જઈને ઠાકોરજીની સેવા કરી। આવી લાલસા સાથે લક્ષ્મીજી દ્વાર પર રહે છે। શ્રયત ઇન્દિરા શશ્વદત્ર, ગોપી ગીતમાં પણ કહ્યું છે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रहा क्याરના અનેક જન્મથી જીવ આથરે આપ શરણની ખબર ના ભગવાન કૃષ્ણથી હજારો વર્ષોથી વિખૂટો પડેલો આ જીવ, એને તો એ ભાન નથી કે છૂટા પડી ગયા। જે દિવસે આ ભાન આવી જાય પછી તો બધેથી આકર્ષણ જતા રહે। આપણે તો એ ભૂલી ગયા છીએ કે પ્રભુને યાદ કરવા છે, પ્રભુના છીએ। આ તો મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, એક ક્ષણ માટે વિચાર આવે કે જો શ્રી વલ્લભ ભૂતલ પર ન પધાર્યા હોત તો આપણા બધાની શું ગતિ થાય, ક્યાં હોત, આપણે શું કરતા હોત? અને એટલા માટે 12 મહિનાના બધા ઉત્સવો તમે મનાવો, બરાબર છે,
પણ જો આ એક ઉત્સવ ભૂતલ પર ન થયો હોત તો એકે ઉત્સવનું ભાન આપણને ન હોત. અને એ ઉત્સવ છે મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ. જો આ ભૂતલ પર ન થયો હોત તો બીજા કયા ઉત્સવનું આપણને ભાન હોત? કાંઈ ન જાણ. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય. તો શ્રીજીની સેવા, શ્રી વલ્લભનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સ્મરણ, અખંડ યમુનાજીનું સ્મરણ, આ ત્રણ કલ્પ વૃક્ષ છે આપણી પાસે. આપણે શાસ્ત્રોમાં એમ કહેવાય કે ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ પણ આવી જાય તો એના બધા મનોરથો પૂરા થાય. એક કલ્પ વૃક્ષ, બીજું કામધેનુ અને ત્રીજું ચિંતામણી. આ ત્રણ તત્વો એવા માનવામાં આવ્યા કે આમાંથી એક વસ્તુ મળે ને પછી માંગવાનું એ ન હોય, મનમાં વિચારો પૂરું થઈ જાય. ભાગ્યશાળી છો વૈષ્ણવ, તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ આપણને મળ્યું છે. એની છાયામાં આપણે બેઠા છીએ એટલે જ નિશ્ચિંત છીએ. ચિંતા કાપી ન કાર્યા, નિશ્ચિંત થઈ જાઓ. સમર્થનો આશ્રય તમે લીધેલો છે. આપણામાં સામર્થ્ય નથી, આપણામાં કોઈ ગુણ નથી, આપણામાં કોઈ આવડત નથી. छिन छिन में अपराध परत है, अरे जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. આપણે અસમર્થ છે. જો આ કોરોનામાં સૌથી મોટી વસ્તુ શું થઈ? મોટા મોટા સમર્થ લોકોને પણ પોતાના અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું. જેને આપણું તો બહુ મોટું સર્કલ, આપણે કોઈ ચિંતા નહીં. એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. એને જ લોકોને કહેવું પડ્યું ભાઈ આવતા નહીં. બધું હોવા છતાં એક શ્વાસ લેવા માટે માણસ તરસી ગયો. વિચાર કરો, ઓક્સિજન એ કેટલું મોંઘું. જન્મ્યા ત્યારથી કેટલું ઓક્સિજન તમે લઈ લીધું. જો બધાની વેલ્યુ ગણવા જાઓ, પ્રાઇસ ગણવા જાઓ તો કરજામાં આપણે બધા ડૂબી જઈએ. ઠાકોરજીના આ બધું ફ્રી મળે છે એટલે ખબર નથી પડતી. અસમર્થ જીવ સમર્થના શરણે મહાપ્રભુજી આપે. હા, આપણે જેનો આશ્રય લીધો છે ને એ સર્વ સમર્થ છે એટલે નિશ્ચિંત થાવ. જેમ નાનકડું બાળક બિલકુલ અસમર્થ હોય છે, બોલી નથી શકતું, પણ એ જ બાળક જયારે માની ગોદમાં હોય ત્યારે કેટલું નિશ્ચિંત હોય. એમ મહાપ્રભુજી જયારે આપણને ઠાકોરજીની ગોદમાં આપ્યા, યમુનાજીની ગોદમાં આપ્યા, પોતાનો ચરણનો આશ્રય આપ્યો એટલે જીવ નિશ્ચિંત થઈ ગયો. કારણ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ લજે. એટલે નિશ્ચિંત થઈ ગયા. પેલું એક નાનો બાળક હતો ને જયારે પણ વેકેશન પડે એટલે મા બાપ એને દાદાને ત્યાં લઈ જાય. થોડો મોટો થયો, લગભગ 15 વર્ષનો થયો. એને થયું કે હવે મોટો થઈ ગયો છે. પપ્પા મમ્મીને કહેવા લાગ્યો હવે દાદા દાદીને ત્યાં ગામડે જવાનું હોય, હું એકલો જઈશ ટ્રેનમાં. હવે હું મોટો થયો, ક્યાં સુધી તમે મને લઈ જશો? હવે હું મોટો થઈ ગયો છું. મમ્મી પપ્પા સમજાવે કે હજી તું નાનો જ કહેવાય, એકલો ટ્રેનમાં તું ક્યારે ગયો નથી, કેમ જઈશ? ના, હું મોટો થઈ ગયો છું, મારી રીતે જઈશ. બહુ હટ પકડી તો મા બાપે કહ્યું ઠીક છે, ટિકિટ કઢાઈ આપી. મૂકવા માટે પપ્પા આવ્યા સ્ટેશને, ટ્રેનના ડબ્બામાં સીટ ગોતીને બેસાડ્યો. કહ્યું કે આ તારી ટિકિટ હાથમાં રાખ અને કંઈ બી હોય આજુબાજુ બધા લોકો છે અને જ્ઞાના મને કઈ શીખવામણ ના આપો, મને બધી ખબર છે, હું મોટો થઈ ગયો છું. અને અંદરથી હરખાતો જાય. થોડુંક સામર્થ્ય માણસને અનુભવ થાય ને એટલે એનો ઈગો વધે. હવે મને બધી ખબર છે. આ કહ્યું કે આજુબાજુ વાળા જો ના હું બધું કરી લઈશ, તમે જાઓ. અને પપ્પાને સમય થયો ટ્રેનનો એટલે પપ્પાએ જતા જતા એક ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી બાળકના ખિસ્સામાં નાખી અને કહ્યું કે તને બીક લાગે ને ત્યારે આ ચિઠ્ઠી વાંચ. અને પપ્પા તો જતા રહ્યા અને પેલો ફૂલાય, ટ્રેન ચાલે અને હું મોટો થઈ ગયો. લોકો આવે જાય, વેચવા વાળા આવે, ખરીદે, ખાય પીએ, લોકો હસતો જાય. પણ હવે ધીમે ધીમે સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું, ગુફાઓમાંથી ટ્રેન જવા લાગી અને ઘનઘોર અંધારું થયું, રાત પડી ગઈ. હવે ડરવા લાગ્યો. આજુબાજુ વાળા બધા સુઈ ગયા, એકલો જાગે છે, બીક લાગે છે.
અને હવે તો એટલી મોટી ટર્નલ આવીને 15 મિનિટ સુધી અંધારું રહ્યું એટલે ગભરાવા લાગ્યો. થયું કરે મમ્મી પપ્પા જોડે આવ્યો હોત તો સારું થતા, એકલો ક્યાંથી આવ્યો? અને ભય લાગ્યો. ત્યારે યાદ આવ્યું કે પિતાએ કહ્યું હતું કે આ ચિઠ્ઠી વાંચજે. ટર્નલ પૂરી થઈ, થોડુંક અજવાળું આવ્યું, ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું તો લખ્યું હતું કે બેટા ગભરાતો નહીં, અમે પાછળના ડબ્બામાં છીએ. એમ સંસારમાં ગભરાઈને ફરતા જીવ માટે, દરેક વૈષ્ણવ માટે મહાપ્રભુજીએ ચિઠ્ઠી લખીને આપી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. જ્યારે પણ સંસારમાં ભય લાગે ત્યારે ષોડશ ગ્રંથની આ લખેલી ચિઠ્ઠી ખોલીને વાંચશો તો બધા જ ભયમાંથી મુક્ત થઈ જશો. કારણ કે સર્વ સમર્થ એવા મહાપ્રભુજી તમારી જોડે છે. એ શ્રીનાથજી બાબા જે જગતનો નાથ છે, એનો હાથ તમારા માથે છે અને કૃપામય એવી શ્રી યમુનાજીએ તમને ગોદમાં લીધેલા છે. પછી શેનો ભય? ન જાતું યમયાતના ભવતિ તે પયપાન. જેનાથી યમ ગભરાય તો પછી આ નાના નાના ભયો તો ત્યાંથી જ ભાગી જાય. આ તો આપણને ગણતરી કરતા નથી આવડતું. કારણ કે જીવનમાં 4-5 દુઃખ આવ્યા હોય ને પ્રભુએ બચાવ્યા હોય તો આપણને યાદ રહે, જો આ જગ્યાએ બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા. પણ હજારો દુઃખોને આપણા સુધી આવવા જ નથી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. દુઃખો આવ્યા ને પાર થયા એ તો યાદ છે, પણ કેટલા દુઃખો તો આપણા સુધી પહોંચ્યા નથી. ત્યાંથી જ્યારે મનમાં કેવલ સ્મરણ શ્રી યમુના કે નામ અગદૂર ભાજે, પાપ જ ભાગી જાય તો દુર્ભાગ્ય ક્યાંથી આવવાનું? કારણ કે દુર્ભાગ્ય તો પાપથી આવે. કેવલ યમુનાજીના નામ લેવા માત્રથી તો સુરતની જનતા ભાગ્યશાળી છે. આ ત્રણેય સ્વરૂપનું રસ દર્શન સાથે મળીને કરવાના છે. જો આ કથાઓ તો અગાધ છે, એટલે એવો અફસોસ નહીં કરવો કે આ આટલું થઈ ગયું, આટલું રહી ગયું. ઘણા લોકોને પતશે કે નહીં એની બહુ ચિંતા હોય. તો હું તો પતાવવા નથી આવ્યો, હું તો પહોંચાડવા માટે આવ્યો છું. કોઈ એક વાત પણ પહોંચી જાય ને આપણા સુધી તો ઘણું છે. યમુનાજી કોઈ કે યમુના પાન કરીને આવ્યા તો આખા યમુનાજી પી જાઓ છો? ના ના, અંજલિમાં પીઓ છો ને. પણ કહેવાય છે એમ કે યમુના પાન કરીને આવે. એમ જ આની તો એક બૂંદ શ્રી વલ્લભ રસ અમૃત સર્વ શ્રવયો, શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો વિઠ્ઠલેશ અતિ અગાય और रंच दियो दैवी जीवन को. આ તો કણિકા મળી જાય તો સૌભાગ્ય. એમે મહાપ્રસાદ ની તો કણિકા હોય, પેટ ભરીને લઈએ એને તો જમ્યા કહેવાય. આપણે તો કણિકામાં તૃપ્ત થનારા જીવો છીએ. આપણે તો ચરણામૃત પણ લઈએ તો અંજલિમાં લઈને તૃપ્ત થનારા જીવો છીએ. સાંસારિક વ્યક્તિ, લૌકિક વ્યક્તિ પેટ ભરવાની ચિંતા કરે, વૈષ્ણવ તો આત્માની તૃપ્તિને ઝંકે છે. કે રસની કણિકા મળે, અધરામૃતની કણિકા મળે, એની આત્મા તૃપ્ત થઈ જાય. અને જેનો આત્મા તૃપ્ત થયો હોય ને એને પેટની ભૂખ લાગતી નથી. ઇન્દ્રિયો તો આપમેળે શાંત થઈ જાય જે એની આત્માથી તૃપ્ત હોય. અને જે પોતાનાથી તૃપ્ત નથી એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી. સત્સંગનું કાર્ય જાણે, સત્સંગનું ફળ શું? સત્સંગ આત્માને ઓળકાર આપે છે. અને જેની આત્માને ઓળકાર આવી ગયો હોય ને એની ઇન્દ્રિયની ભૂખો આપમેળે શાંત થઈ જાય. હું તો કહું ને, સત્સંગ એટલે યુ ટર્ન લેવાની જગ્યા. ઘણી વાર આપણે સ્પીડમાં જતા હોઈએ ને એક્ઝિટ ચૂકી જઈએ અને આગળ જતા રહીએ, એટલે આપણે શું ગોતીએ? આ યુ ટર્ન માટેનો રસ્તો ક્યારે આવશે? યુ ટર્ન રસ્તો ક્યારે આવશે? એમ સંસારમાં ભાગતા 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 ઘણી જગ્યાએ રોકાવાની જરૂર હતી, ઘણી જગ્યાએ વળી જવાની જરૂર હતી, ઘણી જગ્યાએ પાછળ જવાની જરૂર હતી. આ બધું ચૂકતા ચૂકતા કેટલી એક્ઝિટો ચૂકી ગયા. પણ આ 3 દિવસનો એક મોકો મળ્યો છે. આ મૌની સ્કૂલ એ યુટર્ન લેવાની જગ્યા છે. અને અહીંયાથી જો યુટર્ન લઈ અને પાછા જો આધ્યાત્મિક માર્ગને પકડી લેશો તો ચોક્કસ મહાપ્રભુજી તમને ભટકવા નહીં દે. धावन मिलवा नेत्रे नस्खले न पते दिया, भागवत जी कहता है ये ऐसा राजमार्ग है भक्ति मार्ग कि यहाँ आंख बंद करके दौड़िए. यहाँ पड़ने का गिरने का कोई भय ही नहीं है.
કારણ કે જેણે ઊભા કર્યા હોય, જેણે ચાલતા શીખવાડ્યું હોય, એ પડવા ન દે. जल न डुबावे काष्ट को यह कौन प्रेम की रीत और अपनो सींच्यो जान के यह बड़ेन की રીત. બધાને ડુબાડે, લાકડાને કેમ નથી ડુબાડતો? તો પાણી કે મેં તો સિંચીને મોટો કર્યો છે, આને હું કેમ ડુબાડી દઉં? એમ જેને ચાલતા જ શ્રી વલ્લભે કર્યો હોય, ઊભા થતા જ શ્રી વલ્લભે કર્યો હોય. હા, ઘણીવાર આંગળી છોડે, માં દૂર ઊભી રહી જાય, પણ એ છોડવું એ છોડવા માટે નથી, એને ચાલતો કરવા માટે છે. જો આંગળી આપવી એ મદદ છે, પણ પછી એ રીતે આંગળી આપવી કે કાયમ એને પકડવી પડે, એ ડિસેબિલિટી કહેવાય, એ અપંગતા કહેવાય. ગુરુ સાથે પણ, ગુરુ પણ આંગળી આપે પણ પછી છોડે, પણ જો એવું જ બનાવી રાખે કે પકડી જ રાખવું, તો એને અપંગ બનાવી દીધો કહેવાય. એને તો ચાલતો કરાય, એને તો દોડતો કરાય, એને તો ભાગતો કરાય. હા, જ્યાં એવા સંજોગ આવે તો અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. જ્યાં ફસાવા જાય ત્યાં ગુરુ હાથ પકડીને ખેંચી. રાધા 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 અખંડ નામનું સ્મરણ કરી રહ્યા છે. રાધામય થઈ ગયા છે. રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા છે. અને એટલામાં સ્વામીજી પ્રભુને શોધતા શોધતા પધાર્યા અને જુએ તો નિકુંજમાં ઠાકોરજી ના હૃદયમાંથી સ્વામીજી વિરહાત્મક સમય પ્રગટ થઈ ગયા. અને સ્વામીજી નારાજ થયા. અરે હું પ્રભુને મળવા પધારી, આવીને ઠાકોરજી પાસે તો અન્ય કોઈ બિરાજમાન છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરો. પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને ખબર પડી તો પ્રભુએ કહ્યું કે અરે આપના જ નામનું અખંડ સ્મરણ કરતો હતો અને મારા જ હૃદયમાંથી આપના વિરહાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને આપ રિસાઈ ગયા તો હું આપની સાથે વાત નહીં કરું. પ્રભુ પીઠ દઈને બિરાજી ગયા. પણ એક વાત નિશ્ચિત છે, સ્વામીજી એક ક્ષણ પ્રભુને જોયા વગર નથી રહી શકતા અને ઠાકોરજી સ્વામીજીને જોયા વગર નથી રહી શકતા. બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, સ્ત્રી ભાવ ને પું ભાવ. એમ વર્ણન રૂપમ તત્ત્રિતયાત્મકમ, એટલે કે સ્વામીજીના હૃદયમાં રહેલો પું ભાવ અને ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ પ્રગટ થયો અને ત્રીજો સાક્ષી ભાવ પ્રગટ થયો અને આમ ત્રણ સ્વરૂપો, ત્રણ તત્વો મળી શ્રી વલ્લભના સ્વરૂપનું લીલામાં પ્રાગટ્ય થયું. બહુ સાદા સરળ સમજે, બહુ ઘણું ગૂઢ છે આ વાત ને ઘણી ભાવાત્મક છે. સીધા સાદા શબ્દોમાં સમજાવું તો આનંદ લેવાનો ભાવ એ પું ભાવ, આનંદ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ અને આનંદ કરતા જોઈ આનંદિત થવાનો ભાવ એ સાક્ષી ભાવ. જેમ તમને કોઈ ઓરડામાં બંધ કરે, સારામાં સારા દાગીના વસ્ત્ર બધું જ આપે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો આનંદ આવે? તમે તૈયાર થયા પછી પોતાનો દ્રષ્ટા ભાવે પોતાના સૌંદર્યનો ઉપભોગ ન કરો ત્યાં સુધી તમને સૌંદર્યનો આનંદ થતો નથી. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે, પણ પોતાનું સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી પોતાના લીલાનો આનંદ પોતે માણે, તારે સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય છે. તો આમ તૃતીયાત્મક સ્વરૂપ રૂપે શ્રી વલ્લભ પ્રગટ થયા. અહીંયા સ્વામીજીને મનાવ્યા, કહ્યું અરે ઠાકોરજી તો આપનું જ સ્મરણ કરતા હતા અને આપ જ પ્રગટ થયા હતા ભાવાત્મક રૂપે. અહીંયા ઠાકોરજીને મનાયા, અરે સ્વામીજી તો નિત્ય આપનું જ સ્મરણ કરે છે. બંનેના માનને દૂર કર્યું, બંનેને મનાવ્યા, બંનેનો હાથ પકડી અને નિકુંજમાં બિરાજમાન કર્યા. નિકુંજમાં સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજમાન થયા અને બંનેનું માન દૂર કર્યું. એટલે બંનેને આ સ્વરૂપ જે પ્રગટ થયું લીલામાં એટલું પ્રિય લાગ્યું કે ત્યારે સ્વામીજી અને ઠાકોરજીએ બંને પોતાનો શ્રીયત શ્રી વલ્લભના માથે પધરાવી, આ તત્વના માથે પધરાવીને કહ્યું, આપ અમને અતિશય પ્રિય છો એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ. અને આમ નિત્ય લીલામાં આપશ્રીનું નામ શ્રી વલ્લભ પડે અને ત્યાં જ અષ્ટાક્ષર પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય માનવામાં આવે છે. કારણ કે જયારે સ્વામીજીને પધરાવ્યા
ત્યારે ત્યાં પંચાક્ષર મંત્ર બોલ્યા અને જ્યારે બંને યુગલ સ્વરૂપ બિરાજમાન થયા ત્યારે શ્રી વલ્લભના મુખે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર આ શ્રી વલ્લભ સ્વરૂપના મુક્તિ લીલામાં અષ્ટાક્ષરનું પ્રાગટ્ય થયું. આમ ભાવાત્મક રૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય લીલામાં થયું છે. અને એ જ રીતે ભૂતલ પરના પ્રાગટ્યની કથા છે, તો એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. રૂપમ તત ત્રિતયાત્મકમ, તો એક ભાવાત્મક સ્વરૂપ કહ્યું, ઉમભાવ, સ્ત્રીભાવ, સાક્ષી ભાવ. ત્રિતયાત્મક સ્વરૂપ એ કહ્યું કે પ્રભુ, સ્વામીજી અને ગુરુ. ત્રીજો ભાવ કહું પ્રયોગાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક. આ 3 રૂપે પણ મહાપ્રભુજી બિરાજમાન છે. શ્રી વલ્લભ વિપ્રયોગાત્મક રૂપે, એ જ શ્રી વલ્લભ ગુસાઈજી સ્વરૂપે સંયોગાત્મક સ્વરૂપે, અને એ જ શ્રી વલ્લભ દમલાજી રૂપે ભાવાત્મક રૂપે વિરાજે છે. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભી ધેયમ સદા વલ્લભ. આવા અનેક તૃતીયાત્મકના ભાવ આગળ પણ છે. પણ શ્રી વલ્લભનું સ્વરૂપ એ સાધારણ નથી. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ એ મુખ્ય માનવામાં આવે છે અને બાકી બધા 5 નામના સહાયક કહેવામાં આવે છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્ય રૂપમ તત ત્રિતયાત્મકમ, આ ત્રિતયાત્મક સ્વરૂપ છે. આનંદ કહીને કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે, એટલે આનંદ કહીને કહ્યું આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ એમ નહીં, શાસ્ત્રોમાં છે. ભવિષ્ય પુરાણ, અગ્નિ પુરાણ આદિમાં ચર્ચાઓ આપી. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે કે આ સાક્ષાત આ રીતે હું અવતાર લઈશ. જેમ ગઈકાલે શ્રીનાથજીનું આપણે જોયું ગર્ગ સંહિતામાં કે શ્રીનાથ દેવ દમનમ, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. એ રીતે મહાપ્રભુજી અને ગુસાઈજી વિશે પણ ઉલ્લેખ મળે છે. રૂપમ તત ત્રિતયાત્મક, તો આનંદ એટલે પ્રભુ આનંદને માણે પરમાનંદી થાય. તો આનંદ રૂપ કૃષ્ણને કોણ માણે છે? તો કે સ્વામિનીજી, એટલે પરમાનંદાય નમઃ કહી આ સાક્ષાત સ્વામિનીજી રૂપ છે. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે નિત્ય લીલામાં, ભાવાત્મક રૂપે કહેવાય કે એકવાર જ્યારે ઠાકોરજી સ્વામીજી સાથે રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા કરતા સ્વામીજીનું મુખ ઉદાસ દેખાયું. સ્વામીજીને ઉદાસ જોઈને પ્રભુએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? તો કે મારા હાથથી આપના શ્રીકંઠની માળા તૂટી હતી અને એ જ બધા દૈવી જીવો રૂપે ભૂતલ પર પડ્યા છે. અમે તો આ રાસનો આનંદ માણી રહ્યા છીએ, પણ નિત્ય લીલાથી જે વિખૂટા પડ્યા છે એ તો સંસારમાં એવા અટવાઈ ગયા છે કે આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. આ તો આસુરીઓ સંસારીઓ સાથે રહીને એવા અટવાઈ ગયા છે કે પોતાને પણ સંસારી માનવા લાગ્યા છે. એ જીવોને આ સુખ ક્યારે મળે? અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને એ જ સ્વામીજી શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા છે અને એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી છે. એવો ભાવાત્મક પ્રસંગ આપણે ત્યાં કહેવાય. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.